હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 30 મે 2025 ના મહત્વના ટોપ 5 કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને જરૂરથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ કે વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, તો જ તમને કન્ટેન્ટ અંગે માહિતી મળશે. ખરું ને ફ્રેન્ડ્સ? અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને મળી રહે. અને હા, આ વિડીયોની પીડીએફ તમને હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક શેર કરી દઈશ, જેથી કરીને તમારે ફરીથી રીડ કરવું હોય તો તમારી પાસે એક સરસ મજાનો ડેટા ઉપલબ્ધ રહેશે. રાઈટ? ખરું ને ફ્રેન્ડ? તો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર આપણે શરૂ કરી દઈશું. અને હા, હું તમને સાથે સાથે ડિટેલ પણ કરાવીશ, જેથી કરીને વિધાન વાક્ય પૂછાય તો વિધાન વાક્યમાં પણ તમારો માર્ક પાકો થઈ જશે. હવે આજે આપણે આપનો પ્રથમ પ્રશ્ન જોઈશું. હાલમાં ઇન્ટરપોલ તરફથી ફ્રાન્સીસી અધિકારી માટે કયા કલરની નોટિસ જાહેર કરવામાં આવી છે? હવે તમને સૌને ખ્યાલ હશે કે ઇન્ટરપોલ દરેક વ્યક્તિ અલગ નોટિસ જાહેર કરે છે. તો આપણે જોઈશું. ઓપ્શન એ સિલ્વર નોટિસ, ઓપ્શન બી ઓરેન્જ નોટિસ, ઓપ્શન સી રેડ કોર્નર નોટિસ કે ઓપ્શન ડી પર્પલ નોટિસ. બોલો. અને નીચે તમને મેં રીરાઇટ કરીને ક્વેશ્ચન બોલ્ડ અક્ષરમાં નીચે આન્સર પણ આપેલા છે, જેથી કરીને તમારે રીડિંગ કરવું હોય ફરીથી તો તમારી પાસે આન્સર પણ અવેલેબલ રહેશે. અને હું એવું માનું છું કે ઘણા મારા ફ્રેન્ડ્સ એવા હશે કે જે સેલ્ફ નોટ બનાવતા હશે, રાઈટ, હેન્ડ રિટન પોતાની, તો એ લોકો પણ નોટ પેન લઈને બેસી ગયા હશે. તો ચાલો, આપણો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ સિલ્વર નોટિસ. ઇન્ટરપોલ કઈ નોટિસ જાહેર કરી છે? સિલ્વર નોટિસ, ભારતના કહેવા ઉપર. બરાબર છે. હવે તેના માટે તો ફ્રાન્સીસી દૂતાવાસ અધિકારી છે શુભમ શોકન, એની વિરુદ્ધ આ નોટિસ જાહેર કરવામાં આવી છે. વિઝાને લઈને ગડબડીના મુદ્દે આ નોટિસ જાહેર કરાઈ છે. સિલ્વર નોટિસ બીજી ક્યારે જાહેર કરાય છે? તો વિઝા મુદ્દે, અપરાધિક સંપત્તિ, વાહનો, જે આપણે ખાતાઓ હોય છે, ખોટી રીતના ખાતાઓ કરીને પૈસા ટ્રાન્સફર થાય છે વિદેશોમાં, તો એ બધા ગુનાઓ સામે સિલ્વર નોટિસ જાહેર કરવામાં આવે છે. કોણ જાહેર કરે છે? તો ઇન્ટરપોલ. તો ઇન્ટરપોલ કોણ છે? તો અચ્છા, સિલ્વર નોટિસ તો પહેલેથી સિલ્વર નોટિસ જાહેર કરવામાં આવે છે? ના. તો 2023 થી આ સિલ્વર નોટિસ જાહેર કરવાની શરૂઆત પાયલટ પ્રોજેક્ટ તરીકે થઈ હતી. ભારત સહિત 52 દેશોએ આનો પ્રસ્તાવ મૂક્યો હતો અને 2023 થી આને જાહેર કરવાની શરૂઆત થઈ સિલ્વર નોટિસ. બરાબર છે. ઇન્ટરપોલ તો ઇન્ટરપોલ શું છે? તો ઇન્ટરનેશનલ પોલીસ. ઇન્ટરપોલ પોલીસની સ્થાપના 1923 માં વિયેનામાં કરવામાં આવી હતી. વિયેના એટલે ઓસ્ટ્રિયા, નોટ ઓસ્ટ્રેલિયા, ભૂલ કરતા નહીં. મુખ્ય મથક ક્યાં છે? તો ફ્રાન્સના લિયોનમાં છે. ભારત એનું સભ્ય છે? તો હા, ભારત એનું સભ્ય છે. ક્યારથી? તો 1949 થી. ક્લિયર થઈ ગયું? હવે આમાંથી તમારું વિધાન વાક્ય બને તો તમારો માર્ક ક્યાંય નહીં જાય, એની હું તમને ગેરંટી આપું છું. હવે આપણે એક જોઈશું કે ઇન્ટરપોલ કઈ કઈ નોટિસ આપે છે. તો થોડુંક આપણે ઝૂમ કરીશું. તો રેડ નોટિસ, રાઈટ, પછી યલો, બ્લુ, બ્લેક, ગ્રીન, ઓરેન્જ, પર્પલ. બરાબર છે. તો તમારે આટલું, અને યુએન દ્વારા જાહેર કરાય છે. તો ગણી લો કેટલી, 8 પ્રકારની નોટિસ જાહેર કરે છે અલગ અલગ કલરમાં. અને તમે જ્યારે પીડીએફ ડાઉનલોડ કરશો તો ઝૂમ કરીને એ જોઈ શકશો કે કઈ નોટિસ શેના માટે છે. બરાબર છે. તમારે ઝૂમ કરીને જોવું પડશે. તો તમે ઝૂમ કરીને એ એક વખત જોઈ લેજો કે કઈ નોટિસ શેના માટે જાહેર કરવામાં આવે છે. ઘણી વખત પેપર સેટર એવો દિમાગનો ફરેલો હોય તો તમને સીધું પૂછે છે કે ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ જાહેર કરે છે, તો એ શેના માટે છે? સિલ્વર નોટિસ જાહેર કરે છે તો શેના માટે છે? ખરું ને? તો તમારો એક બેઝ સ્ટ્રક્ચર તૈયાર થઈ જશે કે હા, રેડ કોર્નર નોટિસ તો આના માટે જ હોય છે. બરાબર. અને 8 પ્રકારની નોટિસ છે. કદાચ તમને એમ પણ પૂછી લે કે ઇન્ટરપોલ દ્વારા જાહેર કરવામાં આવતી કલર વાળી નોટિસમાંથી નીચેનામાં શેનો સમાવેશ થતો નથી, અને તમને એકાદું અલગ ઓપ્શન આપ્યું, ગ્રે નોટિસ આપી દીધું હોય તો તમારો જવાબ બનશે ગ્રે. બરાબર. અને 1 2 3 2 3 4 એવી રીતના પૂછી શકે છે. બરાબર. એટલે તમારું ક્લિયર. અને યાદ રાખજો, ઇન્ટરનેશનલ પોલીસ 1923 સ્થાપના, ભારત 1949 માં સભ્ય, મુખ્ય મથક ક્યાં છે? તો ફ્રાન્સના લિયોનમાં. ઓકે, ક્લિયર થઈ ગયું ને? હવે નેક્સ્ટ, આંતરરાષ્ટ્રીય શાંતિ સૈનિક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 28 મે, ઓપ્શન બી 21 મે, ઓપ્શન સી 30 મે, ઓપ્શન ડી 29 મે. બોલો.
એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ રહ્યું, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. અને ખરેખર આ તમારે યાદ રાખવું જ પડશે. આ આવનારી પરીક્ષામાં ઇન્ટરનેશનલ જે હોય છે સંસ્થાઓ અને ઇન્ટરનેશનલ ટોપિક્સ, એમાંથી આ ક્વેશ્ચન આવશે. તો આપણે શું આવશે આમાં જવાબ? ઓપ્શન ડી, 29 મે, રાઈટ. આપણે વાંચીએ છીએ યુએન ઇન્ટરનેશનલ પીસ, રાઈટ. આપણે વાંચીએ છીએ ને ઘણી વખત આપણા બ્લુ ફેક્સ હેઠળ આપણે મોકલ્યા છે પીસ, શાંતિ સૈનિકો વિશે. ભારત તરફથી આટલા શાંતિ સૈનિકો ગયા છે, બરાબર. તો એ આ જ છે. હવે આપણે બીજા દિવસ જોઈ લઈશું. પહેલા એક વખત 28 મે તો નેશનલ, નેશનલ નહીં પરંતુ શું કહેવાય, તો મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે છે, બરાબર. 28 મે. 21 મે તો એન્ટી ટેરરિઝમ ડે, નેશનલ એન્ટી ટેરરિઝમ ડે અને ઇન્ટરનેશનલ ટી ડે, બરાબર છે. અને 30 મે તો ગોવા સ્ટેટહુડ ડે, અને 29 મે તો આંતરરાષ્ટ્રીય શાંતિ સૈનિક દિવસ. ક્યારથી ઉજવાય છે? તો 1948 થી. આ દિવસે કેમ ચર્ચામાં આવ્યો છે આ દિવસ? તો આ દિવસે ભારતની પીસ કીપિંગ ફોર્સના સૈનિકોને, શહીદ સૈનિકો, અહીંયા શહીદ રહી ગયું છે, ડાર્ક હેમરશેલ્ડ એવોર્ડ આપવામાં આવશે, એટલા માટે, બરાબર છે. કોણ કોણ છે? તો એ યુએન દ્વારા બ્રિગેડિયર જનરલ અમિતાભ ઝા અને હવાલદાર સંજય સિન્હાને આ એવોર્ડ આપવામાં આવશે. હવે આપણે જોઈ લઈશું એમનું. બ્રિગેડિયર જનરલ અમિતાભ ઝા યુએન ડિસએન્ગેજમેન્ટ ઓબ્ઝર્વેટર ફોર્સ હેઠળ ગોલન હાઇટ્સમાં શાંતિ સ્થાપવા માટે ગયા હતા, બરાબર. ક્યાં ગયા હતા? ગોલન હાઇટ્સમાં શાંતિ સ્થાપવા માટે. અને ત્યાં શું થયું હતું? તો ત્યાં એમના શહીદ થઈ ગયા હતા, બરાબર. એટલા માટે એમને આપવામાં આવશે. ધેન શું છે? તો હવાલદાર સંજયસિંહ તો મિશન ઇન ધ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં એ શહીદ થયા હતા, એટલા માટે એમને આ આપવામાં આવશે. એ પણ તમારું ક્લિયર થઈ ગયું, બરાબર છે. તો હવે તમારે રિવિઝન કરવું પડશે, રાઈટ. કે એક જ મિનિટ ફ્રેન્ડ્સ. હવે આપણે જોઈશું કે તમારે મને કહેવાનું છે ગોલન હાઇટ્સ શેનાથી સંલગ્ન છે, બરાબર. ગોલન હાઇટ્સ શેનાથી સંલગ્ન છે, કયા શેની સાથે જોડાયેલું છે, તમારે મને કહેવાનું છે, બરાબર છે. તમને ખબર હોય તો મને કહો. બોલો બોલો. ગોલન હાઇટ્સ બહુ ચર્ચામાં રહેલું છે. અને કોંગો તો ત્યાં અમિતાભ ઝા, હવે જે શહીદ થયા હોય એને જ આપવામાં આવે છે. એ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. હવે દાગ હેમરશેલ એવોર્ડ 1997 થી આપવામાં આવે છે. શાંતિ અભિયાનમાં શહીદ થનારા વ્યક્તિઓ કે સૈનિકોને આપવામાં આવે છે, બરાબર છે. યુએનના બીજા મહાસચિવ હતા દાગ હેમરશેલ. એમનું પણ કોંગોમાં મિશનમાં શાંતિ સ્થાપતા માટે જતા હતા ત્યારે વિમાનની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું, એટલે એમને આ એવોર્ડ આપવામાં આવે છે, બરાબર, એમની યાદમાં. અને ભારતના અત્યારે 2 સૈનિકોને 29 મે ના દિવસે આ એવોર્ડ મળશે, અને ખાસ કે શહીદોને જ આપવામાં આવે છે, બરાબર છે. ક્લિયર થઈ ગયું. હવે ગોલન હાઇટ્સ તો સિરિયાનો સંલગ્ન છે, એ તમારે યાદ રાખવાનું. સિરિયા સાથે એનો સંબંધ છે, બરાબર છે. તો તમારું એ પણ ક્લિયર થઈ ગયું. હવે ઇઝરાયલ સિરિયા એની વચ્ચેને જે લઈને મુદ્દો છે ગોલાન હાઇટ્સ, એ છે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇઝરાયલ દ્વારા કબજે કરાયેલ સિરિયન પ્રદેશ છે, જેને ગોલન હાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ઇઝરાયલ સાથે સંબંધ ધરાવે છે કે ગોલન હાઇટ્સ પર ઇઝરાયલનો કબજો છે અને સિરિયાનો પણ એની ઉપર દાવો છે. એ તમારે એટલું યાદ રાખી લેવાનું છે, બરાબર છે. પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીશું. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો? બોલો. ઓપ્શન એ નડિયાદ, ઓપ્શન બી આણંદ, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી સુરત. બોલો બોલો ફટાફટ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી આણંદ, બરાબર. 12 જૂનના રોજ, 12 જૂન સુધી ચાલશે. 29 મે ના રોજ એ શરૂઆત થઈ ને 12 જૂન સુધી તે પ્રોગ્રામ ચાલશે. શું છે? તો 2025 સુધી ચાલનાર દેશવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ખેડૂતોને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે સુરક્ષિત અને સસ્ટેનેબલ ખેતી અપનાવવા અંગેનું વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં
આવશે. ક્લિયર? કૃષિ ઉત્પાદન વધારવાથી લઈને વેલ્યુ એડિશન, નેચરલ ફાર્મિંગ, આધુનિક પાક પદ્ધતિ અપનાવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો, એ બધું જ તેમને કરવામાં આવશે. બરાબર? આ તમારે એટલું બધું યાદ નથી રાખવાનું. પછી હા, આ યાદ રાખવાનું કે ગુજરાતના કેટલા સ્થળોને બ્લોક્સને અપનાવવામાં આવ્યા છે, તો 2951 અને 3.5 લાખથી વધુ ધરતીપુત્રો એટલે કે ખેડૂતોને લાભ મળશે. ક્લિયર? આધુનિક કૃષિ પદ્ધતિ અને પ્રાકૃતિક ખેતીના સંગમની સાથે સાથે બીજથી બજાર સુધીની અનેક ખેડૂતોની યોજનાઓ પૂરી પાડશે અહીંયા. બરાબર? સમૃદ્ધ ખેતી, ખુશહાલ ખેડૂત. બરાબર? હવે આ અભિયાનની પ્રેરણા ક્યાંથી મળી હતી? કદાચ તમને સીધું એમ પૂછી લે કે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનની પ્રેરણા ક્યાંથી મળી હતી? તો આપણા પ્રેરણા 2005માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કૃષિ મહોત્સવમાંથી મળી હતી, જે શરૂ કર્યો હતો એ. બરાબર? હવે મેં તમને અહીંયા પ્રૂફ પણ આપી દીધું છે. ઓકે? હવે ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ કોના દ્વારા બનાવવામાં આવી છે? આઈઆઈટી કાનપુર, આઈઆઈટી ખડગપુર, આઈઆઈટીએમ પુણે, આઈઆઈએમ અમદાવાદ. ફોરકાસ્ટિંગ સિસ્ટમ એટલે હંમેશા એમ આવતો હોય તો મેટ્રોલોજી નો હોય. બરાબર? અને અહીંયા મેનેજમેન્ટ છે, તો આપણને ખબર છે આઈઆઈએમ એટલે મેનેજમેન્ટ છે, તો એ ના હોઈ શકે. તો આઈઆઈટીએમ પુણે. બરાબર? આ સૌથી એડવાન્સ ન્યુમેરિકલ વેધર સિસ્ટમ છે. બરાબર છે? અહીંયા એડ કરવાનું રહી ગયું છે. ન્યુમેરિકલ વેધર સિસ્ટમ છે જે ગ્રામ્ય અને પંચાયત સ્તરે એટલે કે સૌથી નાના લઈને મોટા સુધી હવામાનની સચોટ માહિતી આપશે. 6x6 કિલોમીટર રિઝોલ્યુશન પર કામ કરશે. બરાબર છે? એટલે અતિ સચોટ હશે 6x6 એટલે. સંચાલન સુપર કોમ્પ્યુટર આર્કા કરશે. અને આર્કાની સ્પીડ કેટલી છે? 11.77 પેટાફ્લોપ્સ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી. હવે આઈઆઈ એ શેની હેઠળ કરશે? તો આઈએમડી એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ હેઠળ કામ કરતી હોય છે. બરાબર? આ બધી તો ઇન્ડિયન મેટ્રોલોજીકલ આ યાદ આવ્યું છે તો હું તમને કહી દઉં છું કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી? 1875માં. હમણાં જેના 150 વર્ષ પૂરા થયા છે એટલા માટે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? હવે એનું મોટો યાદ રાખવાનું છે તમારે, આદિત્યામ જયતે વૃષ્ટિ. બરાબર? એનું મોટો તમારે યાદ રાખવાનું છે. અને એના એક્ઝિક્યુટિવ કોણ છે અત્યારે? તો મૃત્યુંજય મોહપાત્રા, ડીજી છે. બરાબર? તો એટલું તમારે બેઝિક મેં તમને યાદ આવ્યું તો મેં તમને કહી દીધું આઈએમડી વિશે. બરાબર? એટલે તમારો આઈએમડી નો પણ ખ્યાલ પૂરો થઈ ગયો. અને તમારે આવી વિવિધ સંસ્થાઓના મોટો જોવા હોય તો મેં તમને સ્ટેટિક જીકેમાં બધી જ સંસ્થાઓના મોટો, જે લગભગ 20 થી 21 સંસ્થાઓ છે ભારતની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એના જે મોટો છે એ મેં તમને એક જ વિડીયોમાં આવરી લીધા છે. અને બહુ શોર્ટમાં છે, 7 મિનિટનો જ વિડીયો છે. 7 મિનિટમાં મેં તમને બધા જ મોટો અને અત્યારના રિસેન્ટ જે ડીજી છે એના એ બધા જ તમને સમજાવી દીધા છે. તો એક વખત તમે ત્યાં જઈને મુલાકાત લઈ લેજો. અને આવનારી પરીક્ષામાં ખરેખર એ જોડકાને સ્વરૂપે પૂછાશે ને તો તમે હેરાન થઈ જશો. તો એક વખત બધા મોટો તમે જોઈ લેજો એટલે હું તમને રિક્વેસ્ટ કરીશ. બરાબર છે? હવે ભારતની પ્રથમ પ્રાઇવેટ હેલિકોપ્ટર ફાઇનલ એસેમ્બલી સેન્ટર ક્યાં બનશે? ઓપ્શન એ કર્ણાટક, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી તમિલનાડુ, ઓપ્શન ડી વડોદરા. તમિલનાડુમાં તમને ખ્યાલ છે ને પ્રથમ સ્પેસ લાગુ પડવાનું છે સેન્ટર, પોલિસી બનાવનાર રાજ્ય છે. હવે અહીં આપણો જવાબ આવશે કર્ણાટક. બરાબર છે? ટાટા એડવાન્સ સિસ્ટમ અને યુરોપિયન એરોસ્પેસ મેજર એરબેઝ સંયુક્ત રીતે આ ડેવલપ કરશે. કર્ણાટકના વેમ્બલમાં બનશે. ભારત H125 નું એસેમ્બલ કરનાર અમેરિકા, ફ્રાન્સ અને બ્રાઝિલ બાદ ચોથા નંબરનો દેશ બનશે. બરાબર છે? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ક્લિયર થાય છે હું તમને જે કહું છું એ કેટલું જરૂરી છે? આ હવે થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લઈશું. દુનિયાનું પ્રથમ પશુ સ્વાસ્થ્ય રિપોર્ટ WOAH દ્વારા જાહેર કરવામાં આવ્યું. તેમાં નવા સંક્રમક પશુ રોગ માણસોને પણ અસર કરશે તે રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે. સ્તનધારી પશુઓમાં સંક્રમણ વધ્યું છે અને એના કારણે માનવ ઉપર પણ અસર થશે. આ રિપોર્ટ મુજબ પશુધન માટે રસીકરણ પહોંચવામાં ઘટાડો થયો છે. અને એટલે જ એમનામાં પણ બીમારી વધે છે ને એ બીમારી ઝૂનોટિક પણ હોય છે. રાઈટ? ઝૂનોટિક એટલે પશુથી માણસમાં આવે ત્યારે. બરાબર? અને તેમજ પરિવર્તન અને ઇન્ટરનેશનલ વેપાર છે અહીંયા. બરાબર? સેલ સુરક્ષા જેવાને લીધે સ્વાસ્થ્ય જોખમાયું છે. WOAH એક ગેર સરકારી સંગઠન છે જેમાં 183 દેશો
સભ્યો છે, બરાબર છે. મહિનામાં વર્ષમાં એક વખત મળવાનું આયોજન થાય છે, બરાબર. અને એક દેશ એક વોટનો સિદ્ધાંત અનુસરે છે. અહીંયા ભૂલ લખાઈ છે, હું તમને પીડીએફ માં સુધારીને અપલોડ કરીશ, બરાબર છે. હવે WOAH ની સ્થાપના 1924 માં ઓફિસ ઇન્ટરનેશનલ એપિઝોટિક્સ તરીકે થઈ હતી અને 2003 માં તેને આ નામ મળ્યું હતું. મુખ્ય મથક ક્યાં છે? ફ્રાન્સના પેરિસમાં. તો બસ ફ્રેન્ડ્સ, આજનો જે ટોપ 5 અને સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એમાં આટલું જ. અને આ વિડીયોની પીડીએફ પર તમને નીચે હું શેર કરી દઈશ. પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ જરૂરથી કરીશ ફરીથી કે મારા વિડીયોને તમે શેર પણ કરજો અને લાઈક પણ કરજો. તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો ફ્રેન્ડ્સ, બરાબર છે. તો બસ આજે આપણે આટલું જ રહીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.